સાજિશ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 2. અજીત મર્ચન્ટનું ખૂન. ભાગ 2. ડેનિમ જીન્સનું બ્લુ પેન્ટ, સફેદ ચેક્સવાળો શર્ટ, ક્લીન શેવ્ડ ગોરો ચહેરો, આંખો પર સોનેરી ફ્રેમના ચશ્મા, પગમાં કાળા બૂટ પહેરેલા એ યુવાનનું વ્યક્તિત્વ અત્યંત આકર્ષક અને પ્રભાવશાળી હતું. પહેલી જ નજરે તે કોઈ ફિલ્મી હીરો જેવો ખૂબસૂરત દેખાતો હતો, પરંતુ એ ખૂબસૂરત યુવાનના ગોરા ચિટ્ટા ચહેરા પર જે માસૂમિયત હોવી જોઈએ તે નહોતી. ચશ્માના કાચ પાછળ ચમકતી એની લાલ ગુમ આંખોમાં સામા માણસને કંપારી છૂટી જાય એવી કઠોરતા છવાયેલી હતી. અત્યારે તે વિલાસરાય હોસ્પિટલથી માંડ 1 કિલોમીટર દૂર આવેલ મેઘદૂત બિલ્ડિંગ નામની બહુમાળી ઇમારતના એક વૈભવશાળી ફ્લેટમાં મોજૂદ હતો. તે કોઈક ખાસ કામ માટે નીકળવાની તૈયારીમાં છે એવું એની હાલત પરથી દેખાઈ આવતું હતું. મારી વાત માન અને આ રમત હવે બંધ કર. સહસા ફ્લેટમાં એક બીજો અવાજ ગુંજી ઉઠ્યો. ના. યુવાન ઝેરેલું સ્મિત ફરકાવીને નકારમાં માથું ધૂણાવતા બોલ્યો. આ રમત તો હવે મારા શ્વાસની સાથે જ ખતમ થશે. વાત પૂરી કર્યા બાદ યુવાને ખૂણામાં પડેલા ટેબલનું ખાનું ઉગાડીને તેમાંથી 32 કેલિબરની રિવોલ્વર કાઢી. પરંતુ તે જે રીતે અગાઉ 7 જણાના ખૂનો કર્યા છે એ જ રીતે તું અજીત મર્ચન્ટને પણ સફળતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દઈશ એ કંઈ જરૂરી નથી. ફરીથી એ જ અવાજ ગુંજ્યો. અજીત મર્ચન્ટનું ખૂન પણ એટલી જ સહેલાઈથી થશે. યુવાનના અવાજમાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. આ તારો વહેમ પણ હોઈ શકે છે, ખોટો ભ્રમ હોઈ શકે છે. ભ્રમ? યુવાનના હોઠ પર ફરકતું સ્મિત વધુ ગાઢ બન્યું. ના, કોઈ વહેમ નથી. હું કદાપી ખોટા ભ્રમમાં નથી રાજતો. પણ તને ખબર છે? યુવાન પોતાની ધૂનમાં જ બોલ્યો. આ જિંદગીમાં ડગલે ને પગલે મેં એટલી બધી ઠોકરો ખાધી છે, એટલું બધું ગુમાવ્યું છે કે જિંદગીનું અસલી સ્વરૂપ મને જોવા મળી ગયું છે. મુશ્કેલ અને ઉબડખાબડ માર્ગ પર કેવી રીતે ચાલવું, કેવી રીતે સફળતા મેળવવી એ મને સમજાઈ ગયું છે. બહુરૂપી ખૂની, કહેતા કહેતા એ ખતરનાક ઢબે હસ્યો. વિશાળગઢની પોલીસે મારું એ જ નામ રાખ્યું છે ને. આ બહુરૂપી ખૂની ક્યારેય કોઈ કમજોર રમત નથી રમતો. મારી બધી યોજનાઓ જડબે સલાક અને ફૂલ પ્રૂફ હોય છે. હું ક્યાંય આંગળી મૂકવાની જગ્યા નથી રાખતો. તારી જાણ માટે સાંભળી લે કે મેં અજીત મર્ચન્ટ વિશે જરૂરી એવી બધી જ માહિતી મેળવી લીધી છે. કેવી માહિતી? બીજી વ્યક્તિએ ચમકીને આશ્ચર્યથી પૂછ્યું. જેમ કે અત્યારે તે વિલાસરાય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવાન બોલ્યો. અને સૌથી મોટી વાત તો એ છે કે તેને ડોક્ટરનો ફોબિયા થઈ ગયો છે. ફોબિયા? હા. લાંબો સફેદ કોટ અને ગળામાં સ્ટેટોસ્કોપ લટકાવેલા કોઈ પણ ડોક્ટરને જોતા વેત જ અજીત જોર જોરથી બૂમો પાડવા માંડે છે. ડોક્ટર પોતાને મારી નાખવાના હેતુથી જ આવ્યો છે એમ તે માને છે. તપાસ માટે આવેલા ડોક્ટર પોતાનું ખૂન કરી નાખશે એમ જ તે સમજે છે. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આવા કેટલાય બનાવો બની ચૂક્યા છે. બીજું બધું તો ઠીક, હોસ્પિટલનો સ્ટાફ સુદ્ધા તેને પાગલ માનવા લાગ્યો છે અને તે નાહક જ ડરથી બૂમો પાડે છે એમ માને છે. હવે આ પરિસ્થિતિમાં તું કલ્પના કરી લે. કહેતા કહેતા બહુરૂપી ખૂનીનો અવાજ એકદમ રહસ્યમય થઈ ગયો કે જો ખૂની ખરેખર ડોક્ટરના વેશમાં અજીત મર્ચન્ટનું રામનામ સત્ય કરવા ત્યાં પહોંચી જાય તો શું થશે? એનું કથન સાંભળીને રૂમમાં મોજૂદ બીજી વ્યક્તિ એકદમ ચમકી ગઈ. જ્યારે વાત પૂરી કર્યા બાદ યુવાનના ગળામાંથી પ્રચંડ અટ્ટહાસ્ય નીકળ્યું હતું. સાંભળ. છેવટે હસવાનું બંધ કરીને યુવાન એક એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો. ડોક્ટરના વેશમાં રહેલા ખૂનીને જોતા જ અજીત મર્ચન્ટ બૂમો પાડશે, ધમાલ મચાવશે, ચીજ વસ્તુઓ ઊંચકી ઊંચકીને ફેંકશે, પરંતુ કોઈ એના પ્રત્યે ધ્યાન નહીં આપે. બધા જ એવા ભ્રમમાં રાચતા રહેશે કે અજીત નાહક જ બૂમ બરાડા પાડે છે અને તેમના ભ્રમનો લાભ ઉઠાવીને ખૂની પોતાનો કસબ બતાવી જશે. અજીતને તે આરામથી મોતની મીઠી નીંદરમાં સુવડાવીને રફો ચક્કર થઈ જશે. અને તારી જાણ માટે સાંભળી લે કે હું ડોક્ટર બનીને જ વિલાસરાય હોસ્પિટલે જાઉં છું. કહીને ફરીથી હસ્યો. એનું હાસ્ય ખૂબ જ ભયંકર અને ભલભલાની છાતીના પાટિયા આઉટ કરી નાખે એવું હતું. યુવાનની વાત સાંભળીને બીજી વ્યક્તિનો ચહેરો ફિક્કો પડી ગયો. ત્યારબાદ યુવાન ટહેલતો વોર્ડરોબ પાસે પહોંચ્યો. એણે વોર્ડરોબમાંથી ડોક્ટરો જેવો સફેદ કોટ કાઢીને પહેર્યો. પછી સ્ટેથોસ્કોપ કાઢી ડ્રેસિંગ ટેબલ સામે ઊભા રહીને ગળામાં ફેરી જોયું. આ વેશમાં તે સાચે જ ડોક્ટર જેવો લાગતો હતો. પછી ડ્રેસિંગ ટેબલ પાસે ઊભા એણે ચામડી જેવા જ રંગના રબરના પાતળા હાથમોજા કાઢીને પહેર્યા.
એણે જાણે કે અગાઉથી જ બધી તૈયારી કરી રાખી હતી. હજુ પણ માની જા. આ વખતે ગુંજેલા બીજા વ્યક્તિના અવાજમાં વિનંતીનો સૂર હતો. ત્યાં જવાનો વિચાર માંડી વાળ. કોણ જાણે કેમ આજે મારો જીવ ખૂબ જ ગભરાય છે. કંઈક અજુગતું બનશે એવું મને લાગે છે. તારો જીવ ક્યારે નથી ગભરાતો ડિયર. કાયમ ગભરાય જ છે. હંમેશા તારા દિલમાં અજુગતું બનવાની શંકા ઉપજે જ છે. એક વાત સાંભળ, આ દુનિયા એટલી કઠોર અને જાલિમ થઈ ગઈ છે કે ક્યારેય દિલની વાત સાંભળવી જ ન જોઈએ. મુઠ્ઠી જેવડું દિલ જ માણસને શૈતાન બનાવવા માટે લાચાર કરી મૂકે છે. હેવાનિયતના માર્ગે લઈ જાય છે. આજના જમાનામાં જો માણસે જીવવું હોય તો પોતાનામાંથી દિલ નામની ચીજ કાઢીને ફેંકી દેવી જોઈએ, અને તો જ એ જીવી શકે છે. મારે આજે જવું જ પડશે. અજીતના પાપનો ઘડો છલકાઈ ગયો છે. એનો અંતિમ સમય હવે નજીક આવી ગયો છે. યુવાનના અવાજમાંથી જાણે કે ગાંડ પણ નીતરતું હતું. એક પાપી આ ધરતી પર વધુ દિવસો સુધી જીવતો રહે એ ઈશ્વરને પણ મંજૂર નથી. તું જરૂર ગાંડો થઈ ગયો છે, બીજી વ્યક્તિએ તીવ્ર અવાજે કહ્યું. આ દુનિયામાં કોઈ સમજદાર માણસ જે કામ નથી કરી શકતો તે ગાંડો જ કરી જાણે છે. આટલું કહીને ટેબલ પાસે પહોંચ્યો. એણે ટેબલનું સૌથી નીચેનું ખાનું ઉગાડ્યું. એમાં ઢગલાબંધ ગંજી પત્તાના 3 પાના, ગુલામ બેગમ અને બાદશાહ પડ્યા હતા. એણે તેમાંથી 3 પત્તાનો એક સેટ કાઢીને પોતાના ગજવામાં મૂક્યા બાદ ખાનું પુનઃ બંધ કરી દીધું. અત્યારે એના ચહેરા પર દુનિયાભરની કઠોરતા ઉતરી આવી હતી. સાંજે 5:15 વાગ્યે એક ટેક્સી વિલાસરાય હોસ્પિટલ સામે પહોંચીને ઊભી રહી અને પાછલી સીટનો દરવાજો ઉગાડીને ડોક્ટરો જેવા પોશાકમાં સજ્જ થયેલો એક માનવી નીચે ઉતર્યો. સોનેરી ફ્રેમના ચશ્મામાં એનું વ્યક્તિત્વ એકદમ પ્રભાવશાળી લાગતું હતું. એના એક હાથમાં સ્ટેથોસ્કોપ જકડાયેલું હતું. કહેવાની જરૂર નથી કે એ માનવી જ બહુરૂપી ખૂની હતો. હોસ્પિટલમાં પ્રવેશતી વખતે એણે ડાબા હાથની પહેલી આંગળીથી ચશ્મા વ્યવસ્થિત કર્યા. 3 મિનિટ પછી તે પહેલા માળની સીડીના પગથિયા ચડતો હતો. એણે કોઈને કશું પૂછ્યું નહીં. હોસ્પિટલના ખૂણે ખૂણાથી જાણે કે તે વાકેફ હતો. પગથિયા ચડીને એણે લોબીમાં પગ મૂક્યો. વિશાળ અને લાંબી પહોળી લોબીને બંને તરફ દર્દીઓના રૂમ હતા. આ જ લોબીને સામે છેડે અજીત મર્ચન્ટનો રૂમ હતો. બહુરૂપી ખૂનીએ લોબીના સામે છેડે નજર દોડાવી. અનાયાસે તેના હોઠ પર ઝેરીલું સ્મિત ફરકી ઉઠ્યું. શિકારને જોઈને વાઘની આંખમાં જે હિંસક ચમક પથરાય, બિલકુલ એવી જ ચમક અત્યારે એની આંખોમાં ફરી વળી હતી. એ ધીમે ધીમે ડગ માંડતો લોબીના અંતિમ છેડા તરફ આગળ વધ્યો. દર્દીઓ તથા તેના સગા સંબંધીઓની આવજા ચાલુ હતી. હોસ્પિટલના કર્મચારીઓ પણ રાબેતા મુજબ આમથી તેમ દોડાદોડી કરતા હતા. બધા પોતપોતાના કામમાં મશગુલ હતા. થોડી પળો બાદ શું બનવાનું છે એની કોઈને ખબર નહોતી. એ જ વખતે ખૂનીને સામેથી હાથમાં સર્જિકલ ટ્રે પકડીને આવતો એક વોર્ડબોય દેખાયો. વોર્ડબોય ખૂબ જ ઉતાવળમાં હતો અને તેનું ધ્યાન બીજે ક્યાંક ભટકતું હતું. પછી સહસા બહુરૂપી ખૂની પર નજર પડતા જ તે ચમક્યો. પહેલાં તો બહુરૂપી ખૂનીએ એની બાજુમાંથી પસાર થઈ જવાનો ઉપક્રમ કર્યો, પરંતુ પછી તે થંભી ગયો. એક્સક્યુઝ મી સર. યસ. બહુરૂપી ખૂનીના દિમાગમાં જોખમની ઘંટડી રણકી ઉઠી હતી, પરંતુ તેમ છતાંય એણે ચાસણી જેવા અવાજે જવાબ આપ્યો. મને ખ્યાલ છે ત્યાં સુધી મેં આપને અગાઉ ક્યારેય આ હોસ્પિટલમાં નથી જોયા, વોર્ડબોયે કહ્યું. વોર્ડબોયની વાત સાંભળીને બહુરૂપી ખૂનીના હોઠ પર સ્મિત ફરકવા લાગ્યું. એનું સ્મિત નાના બાળક જેવું નિર્દોષ અને માસૂમ હતું. વેરી નાઇસ. તું મશ્કરી બહુ સારી કરી જાણે છે, બહુરૂપી ખૂની હસીને બોલ્યો. જી? વોર્ડબોયનું દિમાગ ચક્રાવે ચડી ગયું. હું કંઈ સમજ્યો નહીં. ભાઈ, બહુરૂપી ખૂની ટાઢા માટલા જેવા અવાજે બોલ્યો. તે આ હોસ્પિટલમાં અગાઉ મને ક્યારેય નથી જોયો, તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? હું આ હોસ્પિટલ સાથે સંકળાયેલો નથી. હું એક ન્યુરોલોજિસ્ટ છું અને સિટી હોસ્પિટલેથી આવું છું. હું ફોબિયાનો સ્પેશિયલ ડૉક્ટર છું. બહુરૂપી ખૂની જાણે કે બધી મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર હતો. ઓહ! વોર્ડબોય એકદમ સામાન્ય થઈ ગયો. આપનું નામ? મારું નામ ડૉક્ટર વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી છે. શું આપ અહીં કોઈ સ્પેશિયલ વિઝિટ પર આવ્યા છો? હા, ડૉક્ટર ભટનાગરે મને બોલાવ્યો છે, બહુરૂપી ખૂનીએ પોતાના ચશ્મા સરખા કરતા કહ્યું. આ માળ પર જ ફોબિયાનો એક દર્દી છે, સુજીત કે અજીત એવું કંઈ નામ છે. હા, યાદ આવ્યું, અજીત મર્ચન્ટ. બરાબર છે, એનું નામ અજીત મર્ચન્ટ જ છે. બસ તો, કહેતા કહેતા બહુરૂપી ખૂનીની આંખોમાં હીરા જેવી ચમક પથરાઈ ગઈ.
એના ચેકઅપ માટે જ મને અહીં બોલાવવામાં આવ્યો છે. પણ ડોક્ટર ભટનાગર તો ક્યાંય દેખાતા નથી. વોર્ડબોયના અવાજમાં પુનઃ શંકા ઉત્પન્ન થઈ. તેઓ પણ બસ મારી પાછળ પાછળ જ આવતા હશે. ખેર, અજીતનો રૂમ ક્યાં છે? આવો કહીને વોર્ડબોય અજીતના રૂમ તરફ આગળ વધ્યો. બહુરૂપી ખૂની એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. મનોમને ખૂબ જ સાવચેત હતો. એની સર્ચ લાઇટ જેવી નજર લોબીમાં ચારે તરફ ફરતી હતી. પછી અચાનક એક બેન્ચ પર બેસીને સિગરેટ ફૂંકી રહેલા દિલીપ પર નજર પડતા જ સજાગ બની ગયો. જોકે તાબડતોબ દિલીપને ન ઓળખી શક્યો, પરંતુ દિલીપનું વ્યક્તિત્વ જોઈને તે કોઈ ખાસ માણસ છે એટલું તો એ જરૂર સમજી ગયો હતો. એટલું જ નહીં, એના દિમાગમાં દિલીપને જોતા જ કોણ જાણે કેમ જોખમની ઘંટડી રણકી ઉઠી હતી. શું વાત છે ડૉક્ટર સાહેબ? વોર્ડબોયે પીઠ ફેરવીને એની સામે જોતા પૂછ્યું. આપ ઊભા શા માટે રહી ગયા? ત્યાં સામે જે સદગૃહસ્થ બેઠા છે એ કોણ છે? બહુરૂપી ખૂનીએ દિલીપ તરફ સંકેત કરતા પૂછ્યું. અરે કમાલ કહેવાય, આખું હિન્દુસ્તાન તેમને ઓળખે છે ને આપ નથી ઓળખતા? વોર્ડબોયે સ્મિતસર જવાબ આપ્યો. તેઓ આંતરરાષ્ટ્રીય જાસૂસ કેપ્ટન દિલીપ છે. તેઓ ખાસ અજીત મર્ચન્ટના રક્ષણ માટે જ પોતાના સહકારીઓ સાથે અહીં આવ્યા છે. કેપ્ટન દિલીપ? બહુરૂપી ખૂનીના દિમાગમાં ખળભળાટ મચી ગયો. દિલીપના નામ અને કામથી તે બહુ સારી રીતે વાકેફ હતો. ઓહ ગોડ! એ મનોમન બબડ્યો. આનો અર્થ એ થયો કે મને ફસાવા માટે કેપ્ટન દિલીપે જ અહીં જાળ પાથરી છે. એ મને સપડાવવા માટે જ અહીં બેઠો છે. એણે ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર નીતરી આવેલો પરસેવો લૂછ્યો. એનું દિમાગ અહીંથી છટકવા માટે ઝપાટાબંધ કામે લાગી ગયું હતું. હવે અજીતના રૂમમાં જવું એ હાથે કરીને મોતને આમંત્રણ આપવા જેવું હતું. ચાલો સાહેબ, હું આપને અજીતના રૂમમાં મૂકી જાઉં, પછી મારે નીચે પણ જરૂરી કામ છે, વોર્ડબોયે તેને ટોકતા કહ્યું. ના, બહુરૂપી ખૂની નકારમાં માથું ધુણાવતા બોલ્યો. હું હવે થોડી વાર પછી અજીતનું ચેકઅપ કરીશ. વાત એમ છે કે હું ફોબિયા પેશન્ટની સારવારનો ચાર્ટ નીચે ડૉક્ટર ભટનાગરની ચેમ્બરમાં જ ભૂલી આવ્યો છું. બહુરૂપી ખૂનીએ તરત જ અહીંથી છટકવાની બારી શોધી લેતા કહ્યું. હું ચાર્ટ લઈને આવું છું. ઉપરાંત અહીં આટલા બધા જાસૂસો મોજૂદ છે તો ડૉક્ટર ભટનાગરને સાથે રાખીને જ અજીતનું ચેકઅપ કરવું યોગ્ય ગણાશે. કાલે ઉઠીને કંઈ નવા જૂની થાય તો દોષનો બધો ટોપલો મારા માથા પર જ આવી પડે. એના કરતાં તો હું ડૉક્ટર ભટનાગરને લઈ આવું એ જ વધુ હિતાવહ રહેશે. ત્યારબાદ વોર્ડબોય કશું કહે એ પહેલાં જ બહુરૂપી ખૂની પીઠ ફેરવીને લાંબા લાંબા ડગ ભરતો ત્યાંથી વિદાય થઈ ગયો. વોર્ડબોય થોડી પળો સુધી જ્યાં હતો ત્યાં જ ઊભો રહ્યો. ડૉક્ટરના વર્તનમાં આવેલું એકાએક પરિવર્તન તેને સમજાયું નહોતું. પછી એ પણ નીચે જવા આગળ વધી ગયો. અજીતના રક્ષણ માટે ગોઠવાયેલા સીઆઈડી એજન્ટોની ડ્યુટી રાત્રે 8 વાગે બદલાતી હતી. દિવસના સમયે ડ્યુટી ભરતા એજન્ટો રાત્રે 8 વાગે ચાલ્યા જતા અને તેમના સ્થાને બીજા એજન્ટો ગોઠવાઈ જતા. દિલીપ પણ આ જ સમયે થોડા કલાક માટે આરામ કરવા માટે ત્યાંથી ચાલ્યો જતો અને રાત્રે 2 વાગે પાછો ફરતો. ત્યાં સુધી રજની અને ધીરજ હાજર રહેતા. દિલીપ આવે એટલે એ બંને સૂઈ જતા હતા. ત્રણેય ડ્યુટીની વહેંચણી કરી લીધી હતી. અજીતને રાત્રે 7:45 વાગ્યે ડિનર આપવામાં આવતું હતું. આ ડિનર પણ સીઆઈડીનો એક એજન્ટ જ એના રૂમમાં જઈને આપી આવતો હતો. પરંતુ રક્ષણની આટલી જડબેસલાક વ્યવસ્થા હોવા છતાંય કોઈએ કલ્પના પણ ન કરી હોય એવો બનાવ બન્યો. રાબેતા મુજબ 7:45 વાગ્યે સીઆઈડીનો એક એજન્ટ જમવાની થાળી લઈને અજીતના રૂમમાં પ્રવેશ્યો અને પછી તાબડતોબ બૂમો પાડતો બહાર નીકળ્યો. જમવાની થાળી એના હાથમાંથી છટકીને જમીન પર જઈ પડી. શું થયું? કહેતા કહેતા બધા એની પાસે ધસી ગયા. અજીત રૂમમાં નથી. શું વાત કરે છે? જવાની તૈયારી કરી રહેલો દિલીપ એની નજીક પહોંચ્યો અને પછી વંટોળિયાની જેમ અજીતના રૂમમાં ઘૂસી ગયો. બાકીનાઓ પણ એની પાછળ જ હતા. તેમણે જોયું તો અજીતનો પલંગ ખાલી પડ્યો હતો. રૂમની બારી ઉઘાડી હતી, જેના પરથી સ્પષ્ટ થતું હતું કે તે બારી મારફત નાસી છૂટ્યો હતો. તરત જ અજીતની શોધખોળ શરૂ થઈ ગઈ. સીઆઈડીના બધા એજન્ટો કામે લાગી ગયા. ઉપર નીચે બધી જગ્યાએ શોધ ચાલુ હતી. રાતની ડ્યુટીવાળા એજન્ટો આવી ગયા હતા એટલે તેઓ પણ અજીતને શોધવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા. દિલીપ પોતે હાથમાં રિવોલ્વર ચમકાવતો પહેલા માળ પર એક પછી એક રૂમ તપાસતો હતો. આખી હોસ્પિટલમાં ધમાચકડી મચી ગઈ હતી. રજની તથા ધીરજ નીચે ચાલ્યા ગયા હતા. પછી અચાનક જ વાતાવરણમાં સીઆઈડીના એક એજન્ટની ચીસ ગૂંજી ઉઠી. દિલીપ! એ જ વખતે ધીરજ ઉપર આવતા બોલ્યો. ત્યાં ટોયલેટ પાસે કંઈ ગડબડ લાગે છે. ચીસનો અવાજ એ તરફથી જ આવ્યો છે. બંને વીજળીની જેમ દોટ મૂકીને ટોયલેટ પાસે પહોંચ્યા.
ટોયલેટ પાસે સીઆઈડીનો એક એજન્ટ સ્તબ્ધ હાલતમાં ઊભો હતો. એની આંખના ડોળા નરા અચરજથી ફાટેલા હતા અને મોં ઉઘાડું હતું. દિલીપ તેને એક તરફ ધકેલીને સ્ફૂર્તિથી ટોયલેટમાં પ્રવેશ્યો, પરંતુ વળતી જ પળે એના પગ જાણે કે જમીન સાથે ચોંટી ગયા. સામે જ અજીતનો લોહીલુહાણ મૃતદેહ પડ્યો હતો. કોઈકે સાયલેન્સર યુક્ત રિવોલ્વરમાંથી એના કપાળની બરોબર વચ્ચે ગોળી ઝીંકીને તેને શૂટ કરી નાખ્યો હતો અને મૃતદેહની બાજુમાં જ ગંજી પત્તાના 3 પાના ગુલામ, બેગમ અને બાદશાહ પડ્યા હતા.